ઘડિયાળ પહેરી છે એ ટાઈમિંગ છે કે હરેક ખાલી ઓવર પછી 1 જ મિનિટનો ટાઈમ છે ભાઈ. ટાઈમ ઓવર ટપ્યો તો ભાઈ એક ફિલ્ડર અંદર આવી જશે ભાઈ, પેનલ્ટી લાગશે. અને બધા જમા થવાનું અલાઉડ નથી. અને સચિનભાઈ ભિવંડીના રહીને વિરાર ગામને સપોર્ટ કરવા આવ્યા છે, વિરાર ટીમના. અને રાકેશભાઈનો પહેલો બોલ પાવર પ્લેના સામે સ્ટ્રાઇક ઉપર અમારા ગૌતમભાઈ ફૂલ ટોસ બોલ લઈને લેગ સાઈડમાં મારી દીધો છે અને બોલ સીમા રેખા પાર. 6 રન. પહેલો બોલ ષટકાર મારી દીધો છે ભાઈ. દાદરવાડીની ધાકડ શરૂઆત. પહેલો બોલ ષટકાર. 6 રન. રાકેશભાઈએ કીધું કે આ લે ભાઈ મને માર, અને ભાઈ ગૌતમભાઈએ પૂરો ફાયદો ઉપાડ્યો છે ભાઈ. અને ગૌતમભાઈને થોડો પ્રમોશન મળ્યો છે કે સુમિતભાઈ નોન સ્ટ્રાઇકમાં છે અને એ સ્ટ્રાઇક લીધી છે એમને પહેલા. બહુ સારી બેટિંગ કરી હતી ભાઈ. દાદરવાડી પ્રીમિયમ લીગમાં બી બહુ સારી બેટિંગ કરી હતી ગૌતમભાઈએ. એ ફોર્મ એમનો બરકરાર. પાસો ફૂલ ટોસ બોલ ડાઉન ધ ગ્રાઉન્ડ શોટ મારી દીધો છે. બોલ જઈ રહ્યો છે વાય ફિલ્ડર વાય ભાગી રહેશે બહુ તેજીશીલ. અને બોલ સીમા રેખા પાર. હજી એક દાન. 4 રન. બહુ શાનદાર શોટ અહીંયા. બે ફૂલ ટોસ બોલ મળી અમારા ગૌતમભાઈને અને બે ફૂલ ટોસ બોલનો પૂરો ફાયદો ઉપાડ્યો ગૌતમભાઈએ. 2 બોલ અને 10 રન. ઓહો શાનદાર યોર્કર બોલ. ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ અમારા સુમિતભાઈ સુજીતભાઈ સિંગલ. 3 બોલ 11 રન. અને ખાર ચિન્નેવાડીના બધા કાર્યકર્તા બધા આજુબાજુ બિલકુલ લાગી જશે બાઉન્ડ્રીમાં. અને આખો દિવસમાં કોઈ બી ખાર ચિન્નેવાડીનો ફિલ્ડર કેચ પકડે બાઉન્ડ્રીમાં 6 તો ભાઈ 101 નું ઇનામ કાયમ છે એમના માટે. રોહનભાઈ શાનદાર બોલ ઉપાડીને મારી દીધો છે સામે સ્ટ્રેટ શોટ. યા કોઈ ફિલ્ડર નથી અને બોલ પાર. 4 રન. 4 બોલ અને 15 રન. ધાકડ શરૂઆત કરી નાખી છે દાદરવાડીએ. 4 બોલ અને 15 રન. પાવર પ્લેમાં જે શરૂઆત જોતી હતી મળી જઈ છે દાદરવાડી ટીમને. અમે જોવે છે વિરાર ટીમ ચીમ કમબેક કરે છે. હોમ ગ્રાઉન્ડ છે વિરારનું કોપરી. શાનદાર યોર્કર બોલ ઓફ સાઈડમાં ડાયરેક્ટ ફિલ્ડર થોડી મિસ ફિલ્ડના કારણે બોલ છૂટી જશે અને બોલ જઈ રહ્યો છે અને બોલ સીમા રેખા પાર. 4 રન. એક મિસ ફિલ્ડના કારણે જ્યાં 1 રન હતો યા 3 રન હજુ એક્સ્ટ્રા મળી જાય અને બોલ 4. તુલસીભાઈ હતા અમારા અહીંયા વાય ભાગી હતા. 5 બોલ 1 ટુ ગો અને પાવર પ્લેની ધાકડ શરૂઆત. 19 રન લાગી જશે. અહીંયા દાદરવાડી પવેલિયન ખુશ થઈ જશે બહુ. અને અહીંયા અજય અમ્પાયર સરનો વાઇડનો નિર્ણય છે. વાઇડ +2. ઓકે સર. 5 બોલ અને 22 રન.
5 બોલ અને 22 રન. પાવર પ્લેમાં પૂરો ફાયદો ઉપાડી લીધો છે. અને એક ઓલ લેગ શોટમાં મારી દીધો છે ભાઈ ભવનભાઈ વિશે ભાગી રહેશે અને બોલ સીમા રેખા પાર. લાંબો ષટકાર. 1 ઓવરની સમાપ્તિમાં દાદરવાડી ટીમનો સ્કોર થઈ જશે. ધાકડ શરૂઆત 28 રન. તો ભાઈ અમે બે સાઈડમાં રંબાડવામાં આવે છે. તો ભાઈ અમે સાઈડ ચેન્જ થશે ભાઈ. અમે નોર્થ એન્ડ બોલ નાખવામાં આવશે. બોલિંગ ડાલનાર રોહિત. અને બીજી ઓવર લઈને આવી જશે વિરાટના તરફથી રોહિતભાઈ. અને અહીંયા આગમન થઈ ગયું છે સુનિલભાઈ તલસાણિયાનું. સ્ટેજ પાસે એમનું હાર્દિક સ્વાગત છે. અને ભાઈ આના પછીની મેચ ભિવંડી વર્સિસ ભાંડુપી. સચિનભાઈ તલસાણિયાની ટીમ ભિવંડી. રોહિતભાઈ પેલો બોલ લઈને આવી જશે અને કટ મારીને ઓહો શાનદાર ફિલ્ડિંગ. એક આછીન શાનદાર ફિલ્ડિંગ કરી ભાઈ. પૂરો ચોકો બચાવ્યો ભાઈ. એક જ રનમાં સંતુષ્ટિ. અને રોહિતભાઈ બીજો બોલ લઈને આવી જશે પાછા. રિવર્સમાં મારવાની કોશિશ પર બેટ અને બોલમાં કઈ સંપર્ક નહીં. તેજ રફતારમાં બોલ આવી છે અને એ તેજ રફતારમાં ભાઈ ગાડી જઈ રહી છે વંદે ભારત. શાનદાર નજારો કોપરી ગામનો. વિરાર ટીમ એક ગામ એક સંઘ ભવ્ય દિવ્ય ટુર્નામેન્ટ ખાર ચિન્નેવાડીના તરફથી રાખવામાં આવ્યું છે. શાનદાર મેન ઓફ ધ હરેક મેચમાં મેન ઓફ ધ મેચમાં બૂટ શૂઝ નવા શૂઝ દેવામાં આવશે ભાઈ. તો બધા મહેનત કરી રહેશે ભાઈ. અને ત્રીસો બોલ લઈને સુમિતભાઈએ સામે શોટ માર્યો બહુ ફાસ્ટ અને શાનદાર ફિલ્ડિંગ. અહીંયા એક જ રનમાં સંતોષ કર્યો છે ભાઈ સુમિતભાઈને. એના સાથે ટીમનો સ્કોર વધીને થઈ ગયો છે 30 રન 3 બોલ. અત્યાર સુધી બહુ રોહિતભાઈને બહુ શાનદાર ઓવર. 3 બોલમાં માત્ર ખાલી 2 રન દીધા છે. પર ભાઈ રોહિતભાઈને રાકેશભાઈની પેલા પાવર પ્લેમાં બહુ વધારે રન પડી ગયા. તો 28 રન પાવર પ્લેમાં. અમે જોઈએ રોહિતભાઈ ચીમ કમબેક કરે છે. અને અહીંયા રોહિત સર અમ્પાયરનો નિર્ણય વાઇડ બોલ. એના સાથે ટીમનો સ્કોર 31 3 બોલ. બહુ શાનદાર લોંગ રન અપશીન ભાગીને આવી રહેશે રોહિતભાઈ. શાનદાર બોલ એમના પેસ પડી રહેશે. ઓહો હો લાગી જો બોલ. ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ અને 1 રન ભાગીને કમ્પ્લીટ કરી લીધો છે. 4 બોલ 32 રન. 2 બોલ બાકી છે.
અને રિવર્સમાં મારવાની કોશિશ. એક ઓર બોલ, ડોટ બોલ. લાસ્ટ બોલ રહી જશે ભાઈ. શાનદાર અત્યાર સુધી ઓવર નાખ્યો છે રોહિતભાઈએ. પૂરો કમબેક કરાવી નાખ્યો છે. 2 રન રિવર્સ મારવામાં ચૂકી જા. લાસ્ટ બોલ, 1 ટુ ગો. ટીમનો સ્કોર થઈ જશે 32 રન. લાસ્ટ બોલ બાકી છે રોહિતભાઈની. અમે જોઈએ લાસ્ટ બોલમાં સુમિતભાઈ શું કરે છે. हजी एक बार इस बार रिवर्स लग गया भाई. इस बार भाई बॉल सीमा रेखा पार. रोहित सर नो इशारो, लांबो षटकार. 6 रन. भाई बॉलर कौन है? सुमित के रौनक. सुमित. અને અમે ત્રીસરી ઓવર લાઈન આવી જશે વીરાના તરફથી. યંગસ્ટર છોકરા રોનકભાઈ. રોનકભાઈએ શું બોલિંગ કરી હતી હજુ પણ યાદ છે. માનખુર્દમાં ચરેશ્વર ગ્રાઉન્ડમાં. અને સામે સ્ટ્રાઇક ઉપર છે ગૌતમભાઈ. અને ભાઈ લેગ સાઈડમાં અહીંયા કોઈ ફિલ્ડર નથી. ગેપમાં બોલ વયો જશે અને બોલ જઈ રહ્યો છે સીમા રેખા પાર. 4 રન. દિશા ઇન ગેન. એનો પૂરો ફાયદો ઉપાડ્યો અને બોલ બાઉન્ડ્રીના બહાર. પેલો બોલ 4. રોનકભાઈ અમે જોઈ ચીમ કમબેક કરે છે સામે ગૌતમભાઈ. હજી એક પરથી લેગમાં અને ઇસ બસ ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ અને રન આઉટ નો મોકો ભાઈ. ભાઈ આ બોલ પણ ભાઈ વયો જ જવાનો હતો પણ ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ વયો જો. 71 રન અને ટીમનો સ્કોર થઈ જશે 43 રન. 2 બોલ 43 રન. જે શરૂઆતની જરૂરત હતી દાદરવાડી ટીમને એ શરૂઆત એમને મળી જઈ છે. ओहो उपाड़ीने लेग साइड में मार दीधो से जयेश भाई ने ऊपर शिन बॉल मस्तक के ऊपर दस्तक. 4 रन. मशाल भाई तैनात था અને બોલ અંદર થ્રો કરી નાખ્યો. ત્રણ બોલ અને 47 રન. અને સામે શોટ મારી દીધો છે ડાઉન ધ ગ્રાઉન્ડ શોટ. અને અહીંયા બહુ સારી ફિલ્ડિંગ કરવામાં હતી પર ભાઈ બોલ ન રોકી શક્યા. અને એક ઓર 4 રન. 51 રન થઈ જશે. ટોટલ રન 51 રન. 4 બોલ. 4 બોલમાં 13 રન આવ્યા છે રોનકભાઈને. અને ભાઈ કરો
કટ લાગીને શાનદાર કેચ. બહુ મોટી વિકેટ પડી જશે ભાઈ અહીંયા સુમિતભાઈની. બહુ મોટી વિકેટ પડી જશે અહીંયા સુમિતભાઈની. અને નેક્સ્ટ બેટ્સમેન સુજલભાઈ. સુમિતભાઈના ભાઈ. અને અમારા આગમન થઈ ગયું છે કૃષ્ણાભાઈનું ગ્રાઉન્ડ પાસે. તમારું હાર્દિક સ્વાગત છે. 51 51. 5 बॉल. लास्ट बॉल. 1 टू गो. 1 टू गो. एक भाई गया तो दूसरा भाई आया. सुमित भाई ना नाना भाई सुजल भाई वणोदिया परिवार दादरवाड़ी ना लेफ्टी बैट्समैन. અને લાસ્ટ બોલ છે આયા અમારો રોનકભાઈ નો. અમે જોઈ સુજલભાઈ શું કરે છે. શાનદાર બોલ આયા રોનકભાઈની. બહુ શાનદાર બોલ આયા રોનકભાઈનો. અને 3 ઓવરની સમાપ્તિમાં ટીમનો સ્કોર થઈ જશે 51. 3 ઓવર 51 રન. અત્યાર સુધી થોડો કમબેક કર્યો છે. અને બીજો ઓવર અને ચોથો ઓવર લઈને આવી જશે રોહિતભાઈ. અને એમનો ખુદનો બીજો ઓવર છે રોહિતભાઈનો. અને અહીંયા રાહુલભાઈ બુટિયા વેફર ખાઈ રહ્યા છે, સ્કોર લખી રહ્યા છે, ફૂલ મોજ કરી રહ્યા છે. રાહુલભાઈ બુટિયા પરિવાર ગામ દેવળિયાના ભાતરિયા અમારા કૃષ્ણા દાદાના દીકરા લાટક્યા દીકરા છે એમના 3રા નંબરના. અને સામે સ્ટ્રાઇક ઉપર છે ગૌતમભાઈ. શાનદાર યોર્કર બોલ ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ ગયો છે અને થોડી મિસ ફિલ્ડના કારણે બોલ વયો જશે ભાઈ. એના કારણે બોલ 2 રન ભાગોને. ઓ ભાઈ 3 રનનો કોલ નથી ભાઈ. 2 રન ભાગી લીધા છે ભાઈ. અને ભાઈ આના પછીનો મેચ ભિવંડી વર્સિસ ભાંડુપ. ભિવંડી વર્સિસ ભાંડુપનો આના પછી મેચ છે ભાઈ. તો 1 ઓવર પછી 2 ટીમના ટોસ ઉડાવવામાં આવશે. 1 ઓવર થાય પછી અને બોલ અને શાનદાર અને રોહિતભાઈ વિકેટ લઈ લીધી છે ગૌતમભાઈની. ભાઈ વિરાટ ટીમમાં અગર કોઈ રનમાં અગર કોઈએ કમબેક કરાવ્યું છે તો ભાઈ રોહિતભાઈએ કમબેક કરાવ્યું છે ભાઈ. પહેલા ઓવરમાં 28 રન પડી જતા એના બાદ પછી રોહિતભાઈ ઓવર દબાવી રહ્યા છે. બહુ શાનદાર બોલિંગનો પરફોર્મન્સ અહીંયા રોહિતભાઈ દ્વારા. ઓહો દાદરવાડીના અને ભાઈ આના પછીનો મેચ જે છે ભિવંડી વર્સિસ ભાંડુપ. ભાંડુપ 2. તો બંને ટીમના વિનંતી છે કે ભાઈ આયા ગ્રાઉન્ડ ઉપર આવી જાજો ભાઈ. અહીંયા ભિવંડીના કપ્તાન તો આવી જશે, ખાલી ભાંડુપ વાળાના આવવાના બાકી છે. નહીં તો ભાઈ જેમને ખબર છે ભાઈ પેનલ્ટી દેવામાં આવશે ભાઈ. ના ભાઈ ભિવંડી તો અહીં ઉપસ્થિત છે. અને ભાઈ દાદરવાડીના ઓલ્ડ ઇઝ ગોલ્ડ પુરાના ચાવલ મનસુખભાઈ લેજેન્ડ પ્લેયર અમારા
हमारा મનસુખભાઈ ઓલ્ડ ઇઝ ગોલ્ડ દાદરવાડીના પુરાના ચાવલ નામથી પ્રખ્યાત મનસુખભાઈ ખાખોડિયા અને એક દિશાહીન ગેન અને રોહિત સરનો ઈશારો વાઇડ બોલ. હા આના પછી હજી એક ઓવર છે ભીવંડી આવી જશે આ તો ઈ તો કહું છું ભાંડુપ બાકી છે. હા બરોબર. શાનદાર બોલ હવામાં છે ફિલ્ડર નીચે આવી રહેશે અને બોલ જોઈ ચીમ જજ કરીને કેચ પર શાનદાર કેચ અને સુજલભાઈની વિકેટ પડી જાય છે ભાઈ અને તાશના પત્તા હુआ बिखरती हुई દાદરવાડી ટીમની વિકેટ અને અમે ભાઈ આવી ગયા છે અમે ભાઈ દિનેશભાઈ અને 3 માં 3 6 મારે દિનેશભાઈ તો સચિનભાઈ તલસાણીના તરફથી 1001 નું ઇનામ છે દિનેશભાઈ 1001 નું ઇનામ સચિનભાઈ તલસાણીના તરફથી હાઇટ્રિક 6 મારો તો અને ઈ 3 માં શ્રીનગર માં લો એક રિવર્સ भी લાગી જો તો 5001 નું ઇનામ છે સચિનભાઈના તરફથી 54 રન. દિનેશભાઈ हमारा एक गाम एक संघना प्रमुख ओल्ड प्लेयर बहु घणी વાર પછી આપડા बहु टूर्नामेंट પછી દિનેશભાઈ બેટિંગ કરવા આયા છે. સચિનભાઈ ઇનામ લગાડી દીધું છે એમના માથે અને પેલો બોલ શાનદાર બોલ સચિનભાઈ આયા भी સપોર્ટ કરી રહ્યા છે આયા 6 માર્યા બોલિંગ યા મારે તોય સપોર્ટ કરી રહ્યા છે સચિનભાઈ. चार बॉल मात्र खाली 3 रन આપે છે 4 બોલ માં. શાનદાર બોલિંગ નો પરફોર્મન્સ રોહિતભાઈ સિંહ. ઓ ભાઈ 3 દાંડી ગુલ કરી નાખી છે ભાઈ દિનેશભાઈ ની અને આ સચિનભાઈ ના પૈસા બચી જશે. સચિનભાઈ દાંત કાઢી રહેશે પૈસા બચી જશે અમારા. ओहो भाई हजी एक बार जोरदार तालियां रोहित भाई अटुन भाई शानदार बॉलिंग भाई. थोड़ा भाई रोहित भाई बहुत सारो कमबैक करायो से भाई जा एक ओवर में 28 आया था भाई या आओ पछी आओ रन दबाई नाख्यो से भाई અને અમારા નાની ભાઈ भी बहुत खुश થઈ ગયા છે. અને નેક્સ્ટ બેટ્સમેન સુભાષ ભાઈ. लास्ट बॉल से 1 to go लास्ट बॉल 54 रन बहुत शानदार ओवर आया नानी भाई नु. 5 बॉल में मात्र खाली 3 रन दीधा से बहुत शानदार बॉलिंग અને આયા બોલ લેગ સાઈડ માં મારી દીધો છે આ ફિલ્ડર તેના છે 2 રન નો કોલ છે ને 2 રન નથી થયા ભાઈ. શાનદાર બોલિંગ 1 રન અને વીરાની ટીમ બહુ ઉત્સાહ રોહિતભાઈ ની બોલિંગ જોવીને બહુ શાનદાર બોલિંગ નાખી છે. એમના 2 ઓવરમાં માત્ર ખાલી એમને 14 રન દીધા છે. 12 બોલમાં ખાલી 14 રન દીધા છે અને મોટી વિકેટ પાડી છે 2-3. અમે લાસ્ટ ઓવર પહેલી ઇનિંગ નો લાસ્ટ ઓવર અને આ 100 બોલ પછી ટોસ ઉડાવવાનો છે ભાઈ. તો ભીવંડીના કપ્તાન તો અહીંયા રેડી છે તો ભાંડુપના કપ્તાનની વાઇટ જોઈ રહ્યા છે 100 બોલ પછી ટોસ થવાનો છે અને ભાઈ અગર ટાઈમ ઉપર ન પહોંચીએ કે તો ભાઈ પેનલ્ટી भी દેવામાં આવશે ભાઈ. તો ભાંડુપ ટીમ અગર તમે આગળ સાંભળતા હોય તો ભાઈ ફટાફટ અહીંયા ગ્રાઉન્ડમાં તમે આવતા રહેજો ભાઈ.
અને લાસ્ટ ઓવર લઈને આવે છે. ઓહો હો, ઉલટા સુલટા 69 નંબરની જર્સી સુજીતભાઈ. ઓહો, શાનદાર પેસ સુજીતભાઈ નો બોલ, શાનદાર બોલ અહીંયા નાખી દીધો છે. અને એવી શાનદાર ફિલ્ડિંગ અમારા જયેશભાઈની. એકત્ર ઓ ભાઈ, થ્રોમાં થોડો મિસ્ટેક થઈ ગયો, પર બહુ ભાઈ બહુ શાનદાર બેકઅપ હતો. એક રન આવ્યો ભાઈ. એક ઓર ભાઈ, બોલ હવામાં છે અને ફિલ્ડર નીચે ભાગીને આવી રહ્યા છે. અને 2 રનનો કોલ છે અને 2 રનના સાનિશન કમ્પ્લીટ. આ સુજીતભાઈએ તો ભાઈ લડ્ડુ બોલ આપ્યો તો, પર ફિલ્ડર ભાગીને કેચ ન કરીએ કે ભાઈ. અત્યાર સુધી બહુ શાનદાર બોલિંગ સુજીતભાઈની. રાઈટ આર્મ ફાસ્ટ પેસર સુજીતભાઈ, અમારા વિરારના ફાસ્ટ બોલર. મલિંગા જેવી એક્શન. ઓહો, પગમાં ઝડકર. ઓહો ભાઈ, શાનદાર બોલ ભાઈ. આખા બૂટ ઉપર નિશાનો માર્યો તો ભાઈ. શાનદાર બોલ. અને ભાઈ અગર આ એલબીડબ્લ્યુ નો અગર નિર્ણય હોત તો ભાઈ આઉટ જ થતો ભાઈ. શાનદાર સુજીતભાઈની મલિંગા સ્ટાઇલમાં બોલ. ઓહો, અને લેન્થ બોલ મળી જાય છે. અને બોલ ઓ સીમા રેખા પાર. 4 રન. મશાલભાઈ તમે કેચ પણ ટ્રાય ન કરી. 6 રન છે. અને સ્કોર વધીને થઈ ગયો છે 65 રન. અત્યાર સુધી તો 3 બોલ બહુ સરસ નાખ્યો, પણ આ અડધી પીચમાં પટકી હુઈ ગેન એમાં પૂરો ફાયદો પાડ્યો બેટ્સમેને. અને અહીંયા પૂના ભવાની પેટ ટીમ ભાઈ ફૂલ પ્રેક્ટિસ કરીને આવતી રહી છે ભાઈ. બહુ બેટ ફરાયા, બહુ હાથ ફરાયા, બહુ બોલ ફરાયા. 2 બોલ ખોવાઈ નાખી છે એમને. બોલ દેતા જાજો ભવાની પેટ ટીમ. ઓહો, અને ભાઈ કીપર છે થોડી મિસ્ટેક થઈ જશે અને બોલ વયો ગયો છે. અને બોલ પકડીને 2 રન ભાગીને કમ્પ્લીટ. 3રો રન ભાગવામાં ના પાડે છે. અને અમારો અજય સર અમ્પાયરનો નિર્ણય વ્હાઇટ +2, 3 રન એક્સ્ટ્રા. ભાઈ જા 3 બોલ હારા નીકળી જતા, યા એક જ બોલમાં ભાઈ યા 6 આવી ગયો. અને બીજો બોલ વ્હાઇટ +3, તો ભાઈ એક જ બોલમાં 9 રન. પાછા ગેમ ઉપર દાદરવાડી ટીમ 68 રન થઈ જશે. 4 બોલ ઉપાડીને લેગ સાઈડમાં યા જયેશભાઈ ફિલ્ડર. અને બોલ સીમા રેખા પાર. એક ઓર લાંબો ષટકાર. અને પહેલા ઇનિંગની લાસ્ટ બોલ બાકી છે અને દાદરવાડી ટીમનો સ્કોર થઈ ગયો છે 74 રન. અને આના પછી એક બોલ પછી ટોસ ઉડાવવાનો છે ભિવંડી અને ભાંડુપનો. તો ભિવંડી ટીમ ટોસ ધ બોસમાં આવી જશે સચિનભાઈ. ભાંડુપ ટીમની વાઇટ જોઈ રહેશે. તો ભાંડુપ ટીમ જ્યાં બી તમે સાંભળતા હોય તો ભાઈ ફટાફટ અહીંયા આવતા રહ્યો ભાઈ, નહીં તો ભાઈ પેનલ્ટી દેવામાં આવશે. અને ઉપાડીને યા ફિલ્ડર નીચે છે, લાગે છે કેચ થવાનો છે. ના ભાઈ, અને 2 રન ભાગી જશે. અને 3રો રનનો બી કોલ છે. મનસુખભાઈ કહેશે ભાગી જાઓ. મનસુખભાઈ કહેશે ભાગી જાઓ. વિકેટ. તો દાદરવાડીનો પેલા બેટિંગમાં આમંત્રણ કર્યો હતો, તો દાદરવાડીએ પૂરો મારીને 76 રન માર્યા છે. તો વિરાર ટીમને આ મેચ જીતવો હોય તો 77 રનનો ટાર્ગેટ.
નથી મને જોઈશી પાણી પીવા. ભાઈ વિરાટ ટીમ તમારા બેટ્સમેન મોકલી દો જલ્દથી જલ્દ. अजय भाई, अजय सर, अपना टॉस के लिए देखना है क्या, रुकना है क्या अभी? ठीक है. ભાઈ આના પછી અમારો થોડો એક નાનો સેલિબ્રેટ થશે ભાઈ. અને અમારા ખાર ચિન્નેવાડીના યંગ પ્લેયર અભિષેક અમિત કુંડિયા એમનું આ જન્મદિવસ છે ભાઈ. તો ભાઈ બધા આપણે થોડું સેલિબ્રેટ કરશું ભાઈ. અભિષેક અમિત કુંડિયા. સુમિતભાઈ
તમારો 12વો ખેલાડી મોકલાઈ દેજો ખાલી. કોણ આવે છે? અને વિરાટ ટીમનો બી 12વો ખેલાડી વિરાટ ટીમનો. અને ભાઈ દાદરવાડી ટીમે પેલા મેચ રમીને પહેલી ઇનિંગમાં 76 રન માર્યા હતા. તો ભાઈ 77 રનનો ટાર્ગેટ છે. તો અમે ભાઈ વિરાટ ટીમને અગર આ મેચ જીતવો હોય તો 77 રન મારવા પડશે ભાઈ. અને ભાઈ પેલો જ બોલ શાનદાર ડોટ બોલ અહીંયા સુમિતભાઈ નો. અને સ્ટ્રાઇક ઉપર છે અમારા રોહિતભાઈ. નોન સ્ટ્રાઇક पे એમના સાથ નિભાવવા આવ્યા છે અમારા તુલસીભાઈ. આજે રોહિતભાઈ ને રોકીને રાખ્યો છે રાકેશભાઈ ને નીચે. શાનદાર શોટ લેગ સાઈડ માં ઉપાડીને મારી દીધો છે અને ભાઈ બોલ સીમા રેખા પાર મસ્તક के ऊपर दस्तक 4 रन. શાનદાર શોટ. પાવર પ્લે ની શરૂઆત કરી નાખી છે ભાઈ. અહીંયા રોહિતભાઈ બહુ ફોર્મમાં મસ્ત હાલી રહ્યા છે ભાઈ. પહેલા બી એમને ભાઈ ઓવર બી બહુ સારી ઓવર કાઢી હતી કે ભાઈ જેમ કે બધાને ખબર છે કે ભાઈ અહીંયા મેન ઓફ ધ મેચના હરેક મેચમાં ભાઈ અહીંયા શૂઝ દેવાના છે ભાઈ. તો બધા શૂઝ આટુન ભાઈ ફૂલ મહેનત કરી રહ્યા છે. હજી એક ઓફ સાઈડમાં. એ તો ભાઈ ભાઈ આ તો શોટ કહેશે ને ભાઈ. આ શોટ નું નામ શું છે ભાઈ? હિલના મત શોટ. કોઈ બી ના ફિલ્ડર હલતા નહીં ભાઈ એવો શોટ માર્યો છે ભાઈ. શાનદાર શોટ. જેટલી પણ તારીફ કરો આ શોટ ની ભાઈ ઓછી છે. ઓહો રિવર્સ માં મારવાની કોશિશ પર દાંડા ગોલ. રોહિતભાઈ ની દાંડા ગોલ. અને શક્તિભાઈ ખાકોડિયા એમના તરફથી સુમિતભાઈ અગર હેટ્રિક લે તો 1001 નું ઇનામ છે શક્તિભાઈ ખાકોડિયાના તરફથી. ચાર બોલ અને 8 રન. અને અમે આવી જશે સ્ટ્રાઇક ઉપર કૈલાશભાઈ. હું બેઠો છું હું હજુ મારું બાકી ધ્યાન ઓ ઉપાડીને લેગ સાઈડમાં અહીંયા ફિલ્ડર તૈનાત છે અને ફિલ્ડર ભાગીને આવી રહ્યા છે ને ભાઈ એક કાચીન કેચ પકડવાની કોશિશમાં કેચ છોડી દીધો છે ભાઈ. બે રન ભાગીને લઈ લીધા છે. એના સાથે ટીમનો સ્કોર થઈ જશે 5 બોલ અને 10 રન. शानदार बॉल. ओहो एक और बॉल फुल टॉस लेવામાં પર 1 ઓવરની સમાપ્તિમાં વિરાટ ટીમનો સ્કોર થઈ જશે 10 રન. અમે 24 બોલમાં 67 રનનો ટાર્ગેટ છે.
અને ભાઈ આના પછીનો મેચ છે ભાંડુપ બી વર્સિસ ભિવંડી ટીમ. અને ભાંડુપ ટીમ અગર તમે અગર સાંભળતા હોય તો ભાઈ જલ્દીથી જલ્દી તમે ગ્રાઉન્ડમાં આવવાની કોશિશ કરજો, ક્યોંકि ભાઈ ટોસનો ટાઈમ થઈ જશે. ક્યોંકि ભાઈ આપણને ખબર છે અને અગર જો અગર લેટ આવવાના હોય તો ટોસ ઉડાઈને તરત નિર્ણય આપવો પડશે ભાઈ. નહીં તો ભાઈ અગર જો આ મેચ ખતમ થઈ જાય અગર તો બી તમે ન આવ્યા તો ભાઈ ટાઈમનો માન દેતા પેનલ્ટી દેવામાં આવશે ભાઈ તમને. તમે લોકો કાશીમાં છે. અને ભાઈ અમારા દાદરવાડીના શક્તિભાઈ ખાકોડિયા એ તો ભાઈ આયાનો આવીનો એ કે નહીં તો હર બારી આવે છે ભાઈ ગ્રાઉન્ડ દાદરવાડીને સપોર્ટ કરવા. એ અત્યારે ચાશે ભાઈ કાશીમાં ઠેઠ યુપીમાં અને ઠેઠ યાશીન એમને ઇનામ લગાડ્યો છે કે દાદરવાડી ટીમ માટે કે ભાઈ દાદરવાડીનો કોઈ બી બોલર અગર હાઇટ્રિક વિકેટ લે તો 1001 નો ઇનામ છે ભાઈ. કોઈ બી બોલર ભાઈ ધન્ય છે ભાઈ તમને શક્તિભાઈ, તમે આટલું સપોર્ટ કરો છો દાદરવાડી ટીમને. અને અમે સ્ટ્રાઇક ઉપર છે તુલસીભાઈ. બોલર કોણ છે? ઓમભાઈ. રોહિત સર અમ્પાયરના હાથમાં એક ઘડિયાળ છે, એમાં ટાઈમ ચાલુ છે ભાઈ. અને ઓમભાઈ પેલો બોલ લઈને ફૂલ ટોસ બોલ અને બોલ હવામાં અને કેચ. ઓહો સાગરભાઈ, સાગરભાઈએ ભાઈ કેચ પકડી લઈ લીધો છે. અને દિનેશભાઈ યકીન નથી થઈ રહ્યું ભાઈ, શું કરી નાખ્યું સાગરભાઈ અને આઉટ. બહુ મોટી વિકેટ પડી ગઈ છે ભાઈ અમારા તુલસીભાઈની. એ ખાલી એક બેટ્સમેન એવા હતા કે ભાઈ લાસ્ટ સુધી મેચ લઈ જઈએ અને ભાઈ લાસ્ટ ફિનિશ કરવાની એમના ક્ષમતા. અમે ભાઈ અમે ઇંતજાર છે અમને ભાઈ રાકેશભાઈનું. અમે રાકેશભાઈ જોવે ચારે આવે છે. રાકેશભાઈને ચા હંતાડીને રાખે છે જોવે. ઓહો અને એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ રાકેશભાઈની અમે ગ્રાઉન્ડ ઉપર. અને ભાઈ બધા મેચમાં ભાઈ ઘડી ઘડી જણાવવામાં આવે છે કે ભાઈ 2 ઓવર પછી તમે ડ્રિંક્સ બ્રેક લઈ શકો છો, નહીં તો 3 ઓવર પછી. પણ ડ્રિંક્સ બ્રેક તમને ખાલી એક જ દાન મળશે. 2 ઓવરમાં લઈ જાઓ પાણી યા 3 ઓવરમાં લઈ જાઓ પાણી. પાણીની સુવિધા અહીંયા છે. બોટલ ભરીને જેમ ઓવર ખતમ થાય એમ અંદર લઈ જાજો. ટાઈમ બિલકુલ કમ છે આપણા પાસે. તો ભાઈ આ બીજો ઓવર ચાલુ છે, આના પછી પાણી લઈ જઈ શકો છો. ન લઈ જવું હોય તો 3રો ઓવર પછી. ટાઈમર ચાલુ છે. રોહિતભાઈ કહી દેજો તમે થોડું. સ્કોર થઈ જશે 1 બોલ અને 10 રન. અને અમે રાકેશભાઈ રેડી થઈ જશે. રાકેશભાઈ વિરાના તરફથી ઓપનિંગ કરવા આવશે, પણ અમે રાકેશભાઈ આ સેકન્ડ ડાઉન આવ્યા છે. થોડો મેચ થોડો અમે સ્ટ્રાઇક ઉપર રહેશે રાકેશભાઈ. એમના સામે બહુ ઘાતક બોલર ઓમભાઈ. દાદરવાડી પ્રીમિયમ લીગમાં હંદેશીન વધારે પોઈન્ટમાં જ્યાં હતા ઓમભાઈ અમારા. ફૂલ ટોસ બોલ લઈને રાકેશભાઈ, આ કોઈ ફિલ્ડર નથી અને બોલ જઈ રહ્યો છે સીમા રેશાના પાર. 4 રન. પેલો જ બોલ આવીને રાકેશભાઈએ મારી દીધો છે. 4 રન. અને ભાઈ આના પછીનો મેચ ભિવંડી વર્સિસ ભાંડુપ બી. તો ભાઈ ટોસ નો તો હજુ બહુ વાર થઈ જશે. તો ભાઈ
ભિવંડીના તો કેપ્ટન આવી જશે, તો ભાંડુપટીના કેપ્ટનને વિનંતી છે કે અગર તમે આ મેચ જોતા હોય, અગર સાંભળતા હોય તો ભાઈ ફટાફટ થોડું આવવાનું કોશિશ કરજો. अंपायर सर ओवर में टाइम बहुत हो रहा है, तो थोड़ा जल्दी जल्दी करवाने के करिएगा. लेग अंपायर सर टाइम का थोड़ा बताइएगा. एक और रन आया, मिस फील्ड ना कारण बॉल जई રહ્યો છે અને બોલ સીમા રેખાના પાર. 4 રન આયા દિનેશભાઈએ તોડી. 22 ના 4 રન. રોહિત સરનો ઈશારો. ત્રણ બોલ અને 18 રન. ઓહો હો, શાનદાર બોલ. ઓમભાઈની અહીંયા દાંડી ગુલ કરી નાખી છે રાકેશભાઈની. શાનદાર કમબેક કરાવી નાખ્યો છે. અને ભાઈ બેટ્સમેન ફટાફટ મોકલાઈ દેજો, ક્યોંકि ભાઈ બહુ વાર થઈ જશે. ઓહો, અને ભાઈ આવી ગયા છે અમારા જયેશભાઈ. જયેશભાઈ વીરગામિયા, ગામ કળમના. હવે નેક્સ્ટ બેટિંગ કરશે અમારા જયેશભાઈ. અમારા વસંતભાઈના દીકરા જયેશભાઈ, 31 નંબરની જર્સી. लेफ्टी बैट्समैन से भाई. रोहित सर फील्डिंग लगाने के लिए बोलिएगा. चार बॉल 18 रन. 4 बॉल અને 18 રન. જયેશભાઈ સ્ટ્રાઇક ઉપર. ઓહો, જોશીન બેટ તો ફરાય, તો એના સાથે ડોટ બોલ. 5 બોલ થઈ જશે. 1 ટુ ગો. 1 ટુ ગો. લાસ્ટ બોલ. ટીમનો સ્કોર થઈ જશે વિરાટ ટીમનો 18 રન. રિવર્સમાં ભાઈ શાનદાર શોટ. અમારા જયેશભાઈ નો ભાઈ બોલ ખોવાઈ નાખી છે ભાઈ. એટલો તાકતવર શોટ ભાઈ. રિવર્સમાં શાનદાર 6 રન. 2 ઓવરની સમાપ્તિમાં વિરાટ ટીમનો સ્કોર થઈ જશે 24 રન. અમે ભાઈ અમે 18 બોલમાં 53 રનની જરૂરત. अंपायर सर फील्डिंग लगाने के लिए बोलिए. मैं 18 बॉल में 53 रन की जरूरत. हमें भाई जयेश भाई में क्षमता, कैलाश भाई में क्षमता कि भाई रन मारी एक हसे. कई पण कहेवाय भाई मैच से भाई आ तो कई पण थई एक हसे भाई. जेम के भाई आपड़ा आईसीआईसी मेन्स T20 वर्ल्ड कप में जो ग्रुप सी अगर तमे जोशो तो एक तमने थोड़ो एक अचंबू थशे कि ऑस्ट्रेलिया टीम क्वॉलिफाई नथी थई रही. 2 ओवर 24, 18 बॉल 53 रन की जरूरत. અને નેક્સ્ટ બોલ हमारा लेजेंड प्लेयर दिनेश भाई. ચારે આવશે ટોસ ઉડાવવાનો મોકો. ओ भाई दिनेश भाई शानदार बॉल. डंडी गोल. कोई भी भाई भेगा ना थाशो भाई. टाइमर लाग्યું છે. अजय सर ना भाई टाइमर लाग्યું છે. એમના હાથમાં એક ઘડિયાળ છે જેમાં टाइम लाग्યો છે. એ टाइम ના અંદર ભાઈ જો બેટ્સમેન મોકલાવાનો છે ભાઈ
એ અગર ટાઈમના ઉપર જા તો પેનલ્ટી દેવામાં આવશે ભાઈ. અને નેક્સ્ટ બેટ્સમેન 7 નંબરની જર્સી MS ધોનીના ફેન દિલીપભાઈ. અને ઓહો જોરશીન બેટ તો ફરાય તો પર બેટ અને બોલમાં કઈ સંપર્ક નહીં. એના સાથે ડોટ બોલ. 2 બોલ અને 25 રન. શાનદાર બોલિંગ આયા દિનેશભાઈની. અને એક ઓર બોલ. એમ લાગે છે ખાલી બોલર અને કીપર જ રમી રહ્યા છે. વાઇડ બોલનો ઇશારો અમારા અજય સરનો. એના સાથે ટીમનો સ્કોર 26 રન. અને ઉપાડીને ઓફ સાઈડમાં ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ. 1 રન. 3 બોલ અને 27 રન. અને હજી એક દાન કહેવામાં આવે છે કે ભાઈ આના પછીનો મેચ ભિવંડી વર્સિસ ભાંડુપી. ટોસનો તો ટાઈમ ભાઈ ડિલે થઈ જશે. કોઈ બી અગર જો ટોસ ઉડાવવામાં આવશે તો ભાઈ નિર્ણય તો તરત દેવું પડશે. અને અગર ભાઈ ભાંડુપટીને અગર હજુ લેટ થશે તેમને પેનલ્ટી દેવામાં આવશે ભાઈ. અને અગર ભાંડુપના અગર કોઈ બી મેચ જોઈ રહ્યા હોય તો ભાઈ ફટાફટ એમને કહેજો ગ્રાઉન્ડમાં ટોસ ઉડાવવા આવતા રહેજે ભાઈ. ओहो एक और शानदार बॉल. जोरदार अपील पर कई नहीं भाई. ओ પાડીને લેગ સાઈડમાં લાંબો ષટકાર. ઓહો હો આવી જો ભાઈ. સ્કોર કેટલો 33 રન. અને અહીંયા ધુવાધાર ગાડીમાં 3-4 ગાડીમાં એન્ટ્રી થઈ જશે ભિવંડી ટીમની. ओ एक और लंबो षटकार. ओहो मस्तक के ऊपर 10 कर. हमारो अजय सर रो इशारो 6 रन. ओवर 39 रन. हमें भाई 12 बॉल 38 रन ની જરૂરત છે. 12 બોલ 38 રન ની ગેમ. અજય સર આ ડોટ કલેક્શન મેચ ચાલુ છે તો ભાઈ બહુ લેટ મેચ થઈ રહ્યો છે. અને ભાઈ અગર ભાઈ ગ્રાઉન્ડમાં કોઈ બી જવાના ભાઈ અલાઉડ નથી ભાઈ. જેમ કે ભાઈ એક ગામ એક સંઘનો જો રૂલ છે.
એટલે એના બહાર જવા તું કીધું છે બેનલ દીધી નથી હજુ. હા દીધી નથી હજુ. 12 બોલ 38 રનની ગેમ. અમે જયેશભાઈનો બોલ ગરમાઈ ગયો છે ભાઈ. અમે કઈ પણ થઈએ કશે ભાઈ. જય જાતા નહીં ભાઈ. આ મેચ જોઈને જ જાજો ભાઈ. બહુ શાનદાર મેચ, રોમાંચક મેચ થવાનું છે. અને અમારા આગમન થઈ ગયું છે નાસિકના લેજેન્ડરી પ્લેયર પરવીનભાઈ સોવસિયા અને એમના સાથે અમારા વિશાલભાઈ રાફુકિયા ગામ વઢવાણના. અને સુમિતભાઈ આવી જશે બીજો ઓવર લઈને. ઓહો, બેટ અને બોલમાં કઈ સંપર્ક નહીં. એક ડોટ બોલ, બહુ મહત્વપૂર્ણની ડોટ બોલ છે ભાઈ. અને આઉટ થઈ જશે. અને અંદર ભાઈ સુભાષભાઈ ને અંદર મોકલાઈ દીધા છે ભાઈ. અગિયાર બોલ 38 રનની જરૂરત છે ભાઈ. ફટાફટ જાજો સુભાષભાઈ, ફટાફટ તોડું. અને અમે ભાઈ એમ લાગે છે કે ભાઈ જે હિસાબથી જયેશભાઈ બેટિંગ કરી રહ્યા છે તો જયેશભાઈને ભાઈ બહુ જરૂરી છે કે ભાઈ કે જયેશભાઈ સ્ટ્રાઇક ઉપર આવે. ક્યોંકि ભાઈ એમને બહુ અત્યારે બે લાંબા સિક્સ માર્યા હતા ભાઈ લેગ સાઈડમાં. તો જયેશભાઈને ભાઈ અહીંયા અને એક સામે શોટ માર્યો છે. અને સુમિતભાઈ રન ભાગવા બિલકુલ ના પાડી રહ્યા છે. અને ભાઈ અહીંયા રન આઉટ. બે બોલમાં 2 વિકેટ પડી જશે ભાઈ. બે મેચ પછી 2 કલાક થશે. અને ભાઈ નેક્સ્ટ બેટ્સમેન 64 નંબરની જર્સી રોનકભાઈ, થોડા ભાગીને જાજો, થોડું કોઓપરેટ કરજો રોનકભાઈ. અને ભાઈ 10 બોલ 38 રનની ગેમ. 10 બોલ 38 રનની ગેમ. અને આજ हमारा વચ્ચે ખાર ચિન્નેવાડીના એક યંગસ્ટર પ્લેયર, આજ એમનું જન્મદિવસ છે, અભિષેક અમિત કુંડિયા. થોડી દેરમાં એમનું સેલિબ્રેટ કરશું આપણે. ઓહો, ઉપાડીને વાય ફિલ્ડર મોજૂદ છે અને એક ઓર કેચ. 3 બોલમાં 3 વિકેટ પડી ગઈ છે. એક રનઆઉટ છે ને, હેટ્રિક નો આવે. ભાઈ બેટ્સમેન ફટાફટ મોકલાઈ દેજો. સુજીતભાઈ ભાગીને જાઓ થોડા. રોનકભાઈ ભાગીને આવો અંદર. 9 બોલ 38 રનની ગેમ. 9 બોલમાં 38 રન જોઈશી. બહુ શાનદાર નજારો ભાઈ ગ્રાઉન્ડનો. દાનુ વિરાર ફાસ્ટ લોકલ જઈ રહી છે ભાઈ. અને એવી ફાસ્ટ ગતિ અત્યારે જોઈશી આપણા વિરાર ટીમને. બહુ શાનદાર ગ્રાઉન્ડનો નજારો. વિરાર ગામ કોપરી. 9 બોल 38 रन की गेम. सुजीत भाई बैट. ओ भाई उड़ता हुआ जॉन्टी रोड्स हमारा दिनेश भाई. ओहो दिनेश भाई 4 બોલ માં 4 વિકેટ. સુમિત ભાઈ અને સુમિતભાઈ ને હાઇટ્રિક નો ચાન્સ છે ભાઈ. અને અમે નેક્સ્ટ બેટ્સમેન મહેશભાઈ. મંગેશભાઈ મંગેશ.
ઓ ભાઈ એનું ઓફ સાઈડમાં મનસુખભાઈ ઓલ્ડ ઇઝ ગોલ્ડ ના પાયે બોલ, એના સાથે ટીમનો સ્કોર થઈ ગયો છે. અને અમારે સ્ટેજ પાસે આગમન થઈ ગયું છે અમારા આનંદભાઈ રાફુકિયા ગામ વડવાણના, એમનું હાર્દિક સ્વાગત છે. ઓવર થઈ ગયો છે ભાઈ, અને આ ઓવરમાં ભાઈ એક પણ રન નથી આવ્યો. મેડન ઓવર કાઢી છે ભાઈ, મેડન ઓવર કાઢી છે. 3 विकेट प्लस मेडन. अजय सर कोई को बताइए, इकट्ठे मत होने दीजिए अजय सर. અને ભાઈ આના પછીનો જો મેચ છે ભિવંડી વર્सेस ભાંડુપ બી. भाई भांडुप भी अगर आ 100 बॉल में अगर न आए तो भाई पेनल्टी देवामां आवशे भाई, क्योंकि सचिन भाई तो भाई हवरना अहींया वाइट जोई रह्या छे. फुल टॉस बॉल, डाउन द ग्राउंड शॉट. दिनेश भाई पासे बॉल. અને ભાઈ અમે સ્ટ્રાઇક ઉપર આવી જાય છે જયેશભાઈ. ઓ લેગ સાઈડમાં ઉપાડીને માર દીધો છે. પૂના ભવાની પેટ પવેલિયનના ઉપર સીન, લાંબો ષટકાર, 6 રન.